સામાજિક કાર્યકર શ્રી અરુણભાઈ રાજ આ ફિલ્મ તારા વિના જિંદગીના ડાયરેક્ટર કિશોરભાઈ ગોટીનું સન્માન કરવા જઈ રહ્યા છે. સામાજિક કાર્યકર અરુણભાઈ રાજે આ ફિલ્મ તારા વિના જિંદગીના પ્રોડ્યુસર R.K. શિલ્લીનું સન્માન કરશે. મેડમ, તમારું ઇન્ટ્રોડક્શન આપજો. મારું નામ એક્ટ્રેસ મોની પટેલ છે અને હું ગુજરાતથી છું. મારું મૂળ વતન મોરબી છે. અત્યારે હું વડોદરામાં રહું છું અને આજે મારી ફિલ્મ તારા વિના જિંદગી જે રિલીઝ થઈ રહી છે. આ મૂવીમાં તમારો રોલ શું છે? એકચ્યુઅલી આ મૂવીમાં મારો ડબલ રોલ છે. હું લીડમાં વર્ક કરી રહી છું. મારા બે એવા રોલ છે કે એક હોય છે જે બહુ પૈસાવાળા ઘરની છોકરી હોય છે અને એક જે બહુ ગરીબ ઘરની હોય છે. બંને જુડવા બેનનો રોલ છે. ઓકે, આ જે મૂવી બને છે ડાયરેક્ટરનું નામ જણાવો. આ મૂવીના ડાયરેક્ટર છે કિશોર ગોટી. તમે આ મૂવી દ્વારા પ્રેક્ષકોને શું કહેવા માંગશો? આ મૂવી એકચ્યુઅલી લવ સ્ટોરી છે અને બે પ્રેમીઓની સ્ટોરી છે, એટલે આ પ્રેમીઓ માટે બહુ સારી સ્ટોરી છે. અત્યારના જે નોજવાનો છે તો એને કોઈ તમે સંદેશો આપવા માંગશો? હા, એકચ્યુઅલી આ મૂવીમાં અમે એવું જણાવ્યું છે કે એક પ્રેમીઓ જે એકબીજાને પ્રેમ કરતા હોય અને લીડ રોલમાં હું છું એટલે મેં ડબલ રોલમાં કરેલું છે. તો મારું કહેવાય કે અપહરણ થઈ જાય છે ને પછી એક બીજી વ્યક્તિ આવે છે જે એને પ્રેમ કરવાનું નાટક કરે છે, એની સાથે દગો કરે છે, એવું બધું આ સ્ટોરીમાં અમે બતાવેલું છે. જ્યારે હું જેને પ્રેમ કરતી જેનું નામ છે આકાશપ્રીત, આ ફિલ્મના લીડ હીરો, એ હોસ્પિટલમાં એડમિટ થઈ જાય છે કેમ કે એમને પ્રેમમાં દગો મળે છે. એટલે અત્યારના નોજવાનું એ જ કહેવા માંગુ છું કે અત્યારે આવું જ ચાલી રહ્યું છે કે ભાઈ પૈસા માટે છોકરીઓ છોડી દે છે છોકરાઓને. બસ અમે આના માટે જ એક મેસેજ આપી રહ્યા છીએ પિક્ચર દ્વારા. તમારું ઇન્ટ્રોડક્શન આપજો. હેલો, મારું નામ આકાશપ્રીત છે. ગુજરાતી ફિલ્મો સાથે લગભગ 15 વર્ષથી જોડાયેલો છું. 13 થી 14 ફિલ્મો એઝ એ લીડ કરી છે અને ઘણી બધી ફિલ્મો સાથે ડિરેક્ટર પણ જોડાયેલો છું. એઝ એ રાઇટર પણ કામ કરું છું. અત્યારે જે મૂવીમાં કામ કર્યું તેનું નામ તારા વિના જિંદગી. તારા વિના જિંદગી. જ્યારે તમે મૂવી જે કાસ્ટિંગ કર્યું ત્યારે શું શું ચેલેન્જિંગ તમને ફેસ થઈ છે? સૌ પ્રથમ તો એક વાર્તા બહુ સરસ હતી. પછી આમાં એક પ્રકારનું પીડા છે કે આમ આગળ ભજવવા નથી. એક હીરો હોય છે જે કોમામાં સરી જાય છે, પછી એક ચેલેન્જિંગ રોલ હતો કે એના માટે લુક ચેન્જ કરે. 6 મહિના સુધી તમે કોઈ ફિલ્મ કરી ના શકો કેમ કે આફ્ટર કોમા જે દાઢી વધારવી, હેર લાંબા કરવા, એ બધી વસ્તુ હતી. પણ ડિરેક્ટર પ્રોડ્યુસરે બહુ સારો સપોર્ટ કર્યો, ફિલ્મને પ્રોપર ન્યાય આપ્યો. સંગીત ફિલ્મ બહુ સારી છે અને અત્યારે જે ફિલ્મો આવી રહી છે એ પ્રમાણે અત્યારના યંગ જનરેશન માટે એક મેસેજ છે કે ગમે તેમ આપણે સમજો કે મા બાપ આપણા માટે કંઈ પણ વિચારતા હોય તો સમજી વિચારતા સારું વિચારતા હોય, પણ આપણે શું છોકરાઓ અત્યારના યંગ જનરેશન કંઈક અલગ રવાડે ચડી જાય એવું થોડું કેરેક્ટર છે અમારું કે લવ સ્ટોરી છે, પ્રેમમાં ચડી ગઈ પછી કંઈ દેખાતું નથી, કંઈ સમજ પડતી નથી, મા બાપ કે આપણને ખોટું લાગતું હોય પણ ખરેખર રિયાલિટી ફિલ્મમાં બતાવે છે. ઓકે, આ મૂવીના ડાયરેક્ટર સંગીતકાર વિશે જણાવો. તમારું નામ જણાવશો? મારું નામ છે R.K. શિલ્લુ. હું જુનાગઢનો છું અને તારા વિના જિંદગી કર્મયોગ ફિલ્મ્સ બેનર મારું છે અને તારા વિના જિંદગીનો પ્રોડ્યુસર છું. ઓકે, આજે તમને શું વિચાર આવ્યો હતો કે આવી આપણે એક મૂવી બનાવી છે કે આપણા ગુજરાતીમાં પણ આવી સારી, તો એ મૂવી વિશે થોડું ઊંડાણપૂર્વક જણાવો. આ ફિલ્મ છે એક સાયકોલોજીકલ, એક જુડવા છોકરી છે. એક આકસ્મિક ઘટનાઓ બને છે. એક સાથે બે છોકરીઓ, એક સાથે બે જોડકા બાળકો મળતા હોય છે. એ બે છોકરીઓ એક સાથે જન્મે છે, પછી બે જુદી પડી જાય છે અને એક ગરીબમાં મોટી થાય છે અને એક અતિશય પૈસામાં મોટી થાય છે, પૈસાદાર. પણ પૈસાદારને ત્યાં જે છોકરી મોટી થાય છે એનો મહેતાજી એની નજર બગડે છે અને એની ઉપર અતિશય ત્રાસ કરીને એને લૂંટવાની કોશિશ કરે છે અને આ છોકરી જે ગરીબ છે એ બંનેને ખબર પડી જાય છે અંતમાં. આ સસ્પેન્સ પિક્ચર છે. ઓકે, તો આજે તમે મૂવી બનાવ્યું તો અત્યારના જે તમારું ઇન્ટ્રોડક્શન આપજો ને. નમસ્કાર દર્શક મિત્રો, હું છું યામિની જોશી, ગુજરાતી, હિન્દી અને ભોજપુરી એક્ટ્રેસ. અને બધી ફિલ્મો જ્યારે હું કરું છું પણ એમાં જ્યારે માતૃભાષાની ફિલ્મો કરું છું ત્યારે એનું પ્રાઉડ અને ગર્વ ખૂબ જ અનેરું હોય છે મારી માટે. અને એમાંથી એક આજે એક ગુજરાતી ફિલ્મ આપણા આંગણામાં રિલીઝ થઈ ગઈ છે બરોડામાં. તો હું દર્શકોને કહીશ એક સરસ મજાની ફિલ્મ
કે આજના યુગમાં ચાલી રહી છે એને ધ્યાનમાં રાખીને એક ફિલ્મ આવી ગઈ છે આપણા પ્લેટફોર્મ ઉપર, તારા વિના જિંદગી. તો એ જ હતું ટાઇટલ. જે તારા વિના જિંદગી મૂવી છે એ કયા બેઝ પર બનાવવામાં આવી છે? બેઝ તો થોડીક હિન્ટ આપીશ કે તમારા પરિવારની સાથે તમે સંકળાઈને કેવી રીતે રહી શકો અને જ્યારે પરિવાર વિખૂટું થાય. નિર્માણ થઈ છે અને હું સતત 20 વર્ષથી વડોદરામાં ફિલ્મો કરતા રહ્યો છું. વડોદરાના બધા જ આર્ટિસ્ટ, ટેકનિશિયનો, કલાકારોનો મને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે અને આ બધાના સાથ સહકારથી હું સતત 20 વર્ષથી લગભગ 125 જેટલી ફિલ્મો સાથે હું જોડાયેલો છું. મારા પોતાના 3 બેનરો છે અને બધા હળીમળીને કામ કરતા રહ્યા છીએ અને હજી પણ અમારા આગલા ફિલ્મોમાં અમે વધારે વધારે આગ્રહ રાખીએ છીએ કે ભાઈ વડોદરાના જ લોકો અમારા ફિલ્મ સાથે જોડાય અને બધા આગળ વધે, પ્રગતિ કરે. બસ અમે આ ફિલ્મ માટે અમને ખૂબ જ આ ઝાલા સાહેબ અને જગદીશભાઈનો ખૂબ જ સહકાર રહ્યો છે અને ગમે ત્યારે પણ અમને ખુલ્લી ઓફર હોય છે કે ભાઈ જ્યારે પણ અમારી જરૂર પડે ત્યારે અમને કહેજો, અવાજ કરજો. અને આ વખતે એને કીધું તો ખરા પગે રહ્યા અમારી સાથે. તેમજ આ ફિલ્મમાં એક હિરોઈનના બાળપણનો રોલ જગદીશભાઈની દીકરી આરવીએ કર્યો છે, એ પણ સરસ કામ છે અને હંમેશા લોકોનો ખૂબ સાથ સહકાર છે. બીજું કે આ જે સિનેમા છે એનું ફિલ્મ કરતા પહેલા એ લોકો એમને આગલા દિવસે બોલાવીને અમને એનો ટેસ્ટ કરાવ્યું કે ભાઈ સાઉન્ડ કેવું આવે છે. તો અમે એમનું સાઉન્ડ, એમનું સિનેમાની જે સ્ક્રીન એ ખૂબ જ સરસ છે સિનેમાર્કનું અને આ બધાની ફિલ્મો જોવી ગમશે. તો સિનેમાર્કનો જરૂર પિક્ચર જોવા આવવું, અમારું કે બીજાનું. એનું એડ્રેસ જણાવો. નામ શું છે બેટા? આરવી જગદીશભાઈ પરમાર, કઈ સ્કૂલમાં ભણે છે? એસએસવી 3 બાપોદ 1 પાર્ટી પ્લોટની સામે, કયા ક્લાસમાં? સેકન્ડ. આ જીવનમાં તારું કેટલામું મૂવી છે? ફર્સ્ટ. આ મૂવીમાં તું શું રોલ કર્યો છે? નાની. સર, તમારું નામ, તમારું ઇન્ટ્રોડક્શન જણાવો. મારું નામ જસ્ટિન પરમાર, આણંદમાં રહું છું અને આ ફિલ્મ માટે મેં સંગીત આપ્યું છે. સંગીતની સાથે સાથે બીજી પણ એક મારા માટે એક ચેલેન્જ પૂર્વક જવાબદારી હતી કે ગીતો લખવા. આ ફિલ્મના 4 ગીતો પણ મેં લખ્યા છે અને મ્યુઝિક પણ મેં આપ્યું છે અને સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે પણ અમે સાથે મળીને, હું ને એક મારો પાર્ટનર છે સની. તારા વિના જિંદગી એ જે ગ્રુપ છે એ જ મારી ફિલ્મમાં હતું, જોજો પાપડના પિંજાઈમાં. એટલે મારા માટે આ કુટુંબ જેવું થઈ ગયું. કિશોરભાઈ, જસ્ટિનભાઈ, શીલુભાઈ એ બધા મારા માટે એક ફેમિલી મેમ્બર જેવા થઈ ગયા છે, કારણ કે અમે લગાતાર એમની સાથે રહ્યા લગભગ 2 વર્ષ સુધી. અને મારી ફિલ્મ પણ લગભગ 2 વર્ષ થયા પૂરી થતા અને આ જે દરમિયાન અમિતાભ બચ્ચન, મુકેશ ગઢવી, વડોદરાથી. હું છેલ્લા 30 વર્ષથી વડોદરા રહું છું. મારું વતન છે સુરેન્દ્રનગર. મને પહેલું પિક્ચર કિશોરભાઈ ગોટીએ આપેલું હતું. એ ડાયરેક્ટર છે આ ફિલ્મના તારા વિના જિંદગી અને એના પ્રોડ્યુસર છે શીલુભાઈ. શીલુભાઈએ ઘણી ફિલ્મો બનાવી છે. તો આપ સર્વે પ્રેમીઓ જે છે ત્યાં વિશે આમાં દર્શાવેલું છે. તો તારા વિના જિંદગી તો અવશ્ય આ ફિલ્મ જોજો અને